અને ભાઈની બાઇકમાં એક મોટો પ્રોબ્લેમ આવી ગયો છે કે 70-80ની ઉપર નવી સાઇન છે, 1 વર્ષ નથી. ગાઈસ આપણું 20 દિવસનું વેકેશનની આ ટ્રીપ, એક મજેદાર ટ્રીપ ખતમ થઈ ગઈ છે. અને હવે અંકલેશ્વર પૂગતા આપણને ટ્રાફિક મળી ગયું છે, એક્સિડન્ટ વધારે જોવા મળે છે. ભાઈ શું વાત છે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અત્યારે નીકળી ગયા છીએ એક પાછી ફરીવાર રાઈડ ઉપર. તો સૂર્યોદય થાય છે અને જોને અલ્ટિમેટ વ્યૂ લાગે છે અને ગોપ્રોમાં પણ કેપ્ચર થતું હોય છે. તો વિડીયોની શરૂઆત કરી લઈએ. તો હેલો એવરીવન, હું ગૌતમ પટેલ સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ 007 રાઇડરમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. તો ફાઇનલી વિડીયોની શરૂઆત કરવી છે આપણે. તો અમે લોકો અત્યારે નીકળ્યા હતા, મારું ગામ અમરેલી મોટા દેવળિયાથી. તો અત્યારે હું અને ખુશાલભાઈ અમે બંને ભાઈ જઈ છીએ સુરત ઓન રોડ. તો પહેલાં એવો વિચાર હતો કે ભાઈ જે આપણે ઘોઘાથી હજીરા જે રોરો ફેરી ચાલુ છે એમાં જવાનો, પણ બુકિંગ ના મળવાના કારણે અત્યારે અમે બંને ભાઈઓ 7 વાગે મારા ગામથી નીકળ્યા છીએ. તો ફાઇનલી ગાઈઝ આપણું 20 દિવસનું વેકેશનની આ ટ્રીપ, એક મજેદાર ટ્રીપ ખતમ થઈ ગઈ છે. અને હવે 1 વર્ષ કામ કરવાનું છે. વિડીયો પૂરો જોજો, વિડીયોમાં મજા આવશે. અને કહેવાય ને કે આપણે હવે ધૂમ જ મચાવવાની છે. તો આપણો પહેલો જ બ્લોગ જે હતો દીવવાળો એ અપલોડ કરી દીધો છે. તો જઈને પહેલાં તો તમે લોકો એ જોઈ લો કે અમે શું વેકેશનમાં કર્યું. વિચાર તો કંઈક એવો હતો કે આખું વેકેશનનું મોટો બ્લોગ કરું અને બ્લોગિંગ કરું, બટ કંઈક હાલાત એવા થઈ ગયા અને થોડા ઘણા પ્રસંગો પણ હોવાને કારણે કામમાં બિઝી થઈ ગયો હતો. બટ હવે આપણે અત્યારે સુરત જઈએ છીએ ને હવે પછીની કઈ રાઈડ આવશે એને જાણવા માટે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરી લો. આખી તમને લોકો અપડેટ રહો અને જલ્દથી જલ્દ તમને ખબર પડી જાય કે કઈ હવે રાઈડ આવવાની છે. તો બ્લોગ પૂરો જોવો અને મજા આવે. ઓ બાપા, હા ખુશાલભાઈ ખાડા ટપાડી દે, એની વાત હું ખાડા ટપાડી દઉં છું. વાહ ખુશાલભાઈ વાહ. ઓ ભાઈઓ, તો કાંઈ નહીં, વિડીયો પૂરો દો અને મજા આવે તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. તો ગાડીઓનું ફૂલ ટાંકી થઈ ગઈ છે. એટલે ચાર્જિંગ કેમ નથી થતું? બંનેનું ગાડીમાં થઈને કેટલાનું 1500 રૂપિયાનું પેટ્રોલ આવ્યું છે બેયનું, થઈને 750 તો હવે અહીંથી ઓન ધ વે થઈ જાય. જોઈએ કેટલા ઊભા રહી. અને મેમરી કાર્ડમાં થોડીક જગ્યા ઓછી છે, પછી એમ બને એમ ઓછું રેકોર્ડ કરવાની ટ્રાય કરી, કેમ કે જે આપણે પહેલાંની ટ્રીપ પડી છે એના બ્લોગ હજી એડિટ કરવાના બાકી છે. તો એ થઈ જાય પછી કાંઈક વિચારશું. બાકી એ જગ્યા તો કરવી જોઈએ, કાંઈક કરશું. હાલો નહીં તો મેમરી કાર્ડ હોય છે એવું લાગે લઈ લેવું. તો અમે લોકો જાળિયા વટી ગયા છે. તો હવે કદાચ રંગોળા આવશે, અહીંથી 3 કે 4 કિલોમીટર રંગોળા બાકી છે. અને ભાઈની બાઇકમાં એક મોટો પ્રોબ્લેમ આવી ગયો છે કે 70-80ની ઉપર નવી સાઇન છે, 1 વર્ષ નથી થયું. પણ ઓ ભાઈ કિધર રોડ કે બીચ ઘૂમ રહા ભાઈ. તો 70-80ની ઉપર ભાઈની બાઇકની સ્પીડ જતી નથી, પૂરેપૂરું લીવર દઈ દેવા છતાંય. તો હવે કાંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. તો બે ભાઈ હાથે હું એમની પાછળ હાલું છું કે કાંઈ પ્રોબ્લેમ આવે તો ખબર પડી જાય મને કે ભાઈ આ બાઇકમાં કાંઈ પ્રોબ્લેમ આવી ગયો છે. બાકી મને લાગે સુરત પૂગી જાય, પણ કેમ સ્પીડ ઓછી થઈ ગઈ ને એ નથી કાંઈ ખબર પડતી. તો હવે ક્યાંક ઊભા રહીને તો ચેક કરી લઉં હું પ્રોબ્લેમ છે. બાકી ખબર તો આપણને ડોફાભાઈની એમાં નહીં પડે, તો છતાંય જોઈ લઉં. બાકી હોટલ સમુંદર આવી ગઈ છે. ઓય સાહેબ આમલની ખોડિયાર હોટલ આવી ગઈ છે, જ્યાં આપણે ઓલી વખતે ઊભા રહ્યા હતા. પણ હવે એ વ્લોગ કદાચ ડિલીટ થઈ ગયો છે. અહીંયા જમવાનુંની બેસ્ટ વસ્તુ મળે છે. હા ખુશાલભાઈને પૂછી દઉં જવું છે કે નહીં. જવું છે? હાલ અમે જાય બે. ઓલી વખતે અમે જમવા બેઠા હતા, પણ હવે કાંઈક પ્રોબ્લેમના હિસાબે વ્લોગ ડિલીટ થઈ ગયો છે આખો. સ્પેશિયલી એ જ વિડીયો બનાવવા માટે પાછો હું આવ્યો છું નહીં, કેમ કે એમના ઓનરને એવું ન થાય કે ભાઈ આ ભાઈને કીધું ને આપણે કાંઈક બનાવ્યું નહીં એમ. બાકી જમવાનું ને બધી સર્વિસ એક નંબર હતી જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે. દેવ આપણે જાતા હતા કા? હા ઓલો ઘંટી વગાડવાની બાકી હતી અમારે.
જમવાનું તો સારું હતું, વગાડતા ભૂલી જતા. ફાઇનલી ગાઈસ અમે લોકો ખોડિયાર હોટલે ઊભા હતા અને ચા પાણી પી લીધે છે. તો અત્યારે કોઈ છે નહીં અને હોટલ ક્લોઝ છે, તો અહીંથી અમે નીકળવી છીએ. અને આ હોટલ બેસ્ટ જગ્યા છે જમવા માટે, રેસ્ટ કરવા માટે, બધી જ રીતે બેસ્ટ હોટલ છે. તો તમે અહીંયા આવી શકો છો. જમવાનું અમે જ્યારે સુરતથી આવતા હતા ત્યારે મેં વ્લોગ શૂટ કર્યો હતો, બટ કંઈક પ્રોબ્લેમના હિસાબે મેમરી કાર્ડ ક્રેશ થઈ ગયો અને વ્લોગ ડિલીટ થઈ ગયો હતો. ભાઈની ગાડી તો ભાઈ થઈ જાય તૈયાર. હાલો ભાઈ નીકળશું ને, ભાઈ ચશ્મા પહેરી લીધા છે હવે. અમે લોકો પૂગવા આવ્યા છીએ અત્યારે હાલમાં ધંધુકા, અને એક મિસ્ટેક થઈ ગઈ કે જ્યાં આપણે ખોડિયાર હોટલે ઊભા હતા ત્યાંથી મેં જે એડેપ્ટરની આપણે જે પિન આવે ચડાવવાની ચડાવી નહોતી, એટલે અવાજ ડબ થયો છે કે નથી તે નથી ખબર. બાકી જે વચ્ચે બતાવતો હતો કે ભાઈ સાળંગપુરનું આવ્યું હતું, એ તો મને યાદ છે કે સાળંગપુરનો રસ્તો આવ્યો હતો અને એ બ્લોગ આ બ્લોગ પછી આવશે. તો બીજું તો કાંઈ નહીં. બાકી અરે યાર હું મિસ્ટેક થઈ ગઈ. હું ને ખુદલ હું પછી રસ્તો થોડો ખરાબ હતો ને, તો એમાં ને એમાં રહી ગયા હતા અને મને યાદ જ ન રહ્યું કે મેં એડેપ્ટરની પિન કાઢી છે. તો ધંધુકા પૂગી ગયા હતા અને ઓનેસ્ટ હોટલે ઊભા છે. આ પાછળ જો ઓનેસ્ટ છે, પણ આપણે અહીં પાણીની બોટલ સિવાય બીજું કંઈ લીધું જ નથી. કેમ કે આના ભાવ તો તમને ખબર જ છે. તો હવે પાછા પાણી પીને નીકળવી છે. સ્ટોરી લગાડી દીધી છે એને. હવે કેટલીક ખેવવાની તારાપુર ઉપર રહેવું, તારાપુર ખાવું પીવું ને એવું કાંઈ કરીશું. બાકી હાલો હવે મળીએ. બાકી ઓલી વખતે તો પિન ચડાવતા ભૂલી ગયો તો એટલે પાછી પિન ચડાવી દઉં. ગેલોક્સ પાસે પૂગી ગયા છે અને અહીંથી પીપળી થઈને આપણે વટામણ દવાય, પણ અમે અહીંયા બગોદરા જઈને જવાનું નક્કી કર્યું છે, કેમ કે આ રોડ સારો થઈ ગયો છે એમ કહે છે. હવે જોવી કેવો છે એ. ફાઇનલી તો તારાપુર ચોકડી આવી ગઈ છે અને બહુ બધું અહીંયા ડેવલપ થઈ ગયું છે ભાઈ. અલગ જ લાગે કે તારાપુર. હા તો ખાલી સર્કલ છે એટલે એવું લાગે કે ભાઈ તારાપુર છે. વાવ, અહીંથી ખેડા. ઓ ભાવ, એ કાનમાં બર્ડ ચડાવેલા છે ભાઈ. કમ્પાઉન્ડર બોલે છે તમે ભટકાવો તમારો પ્રોબ્લેમ, એનો કાંઈ નહીં. ફાઇનલી જવા તારાપુર છે. આપણે ઓન ધ વે રાખવાનો આપણે વિચાર એવો છે, વારસદ પછી ઊભા રહી, બટ જોઈએ હવે. આપણે લોકો વડોદરા પહોંચી ગયા છીએ અને હવે ગમે ત્યાં જમી લેવી. ભાઈ હોટલ આવી માતામાં આપણે રોકાઈએ. ओ प्लान भाई, ये आवाज़ क्या आ रही है? અત્યારે ભરૂચ જે કેબલ બ્રિજ છે એ સામે જોઈ શકો છો. અને આપણે અત્યારે નર્મદા નદીને કહેવાય ને કે નર્મદા નદી ઉપરથી પસાર થવી છે. તો આવડો જૂનો બ્રિજ છે. અંકલેશ્વર પૂગતા આપણને ટ્રાફિક મળી ગયું છે. કયા કારણોસર ટ્રાફિક છે એ તો ખબર નહીં. હવે આગળ જઈએ શું આપણને જોવા મળે છે. ઇનકત તો અત્યારે તો શું છે કે એક્સિડન્ટ વધારે જોવા મળે છે. મને એવું લાગે છે કે કોરોના ભલે થોડોક મહામારી ફેલાવીને ગયો, બટ કોરોનાએ એક વસ્તુ શીખવાડી દીધું બધાને કે બાઇક લઈને પણ તમે ટૂર કરી શકો છો. ભાઈ અત્યારે માણસો દિવાળીના વેકેશનમાં બાઇકોમાં, આપણે ખાલી એવું હતું કે ખાલી જેન્ટ્સ હોય ને તો ચાલે, બટ અત્યારે લેડીઝો હારે છોકરાઓ પણ અને સાથે બેગ પણ એમ. તો આઈ થિંક જે ફોર વ્હીલરની પહેલાં જે એમ હતો ને કે ફેમિલી ટૂર માટે ફોર વ્હીલની જરૂર પડે, એની બદલે હવે ટુ વ્હીલમાં પણ ફેમિલી ટૂર મળ્યા છે માણસો કરવા. એ કે બેસ્ટ વસ્તુ છે. તો રોડ ચાલુ થાય ને એટલે સમજી લેવાનું કે તમે સુરતની નજીક જવો, કેમ કે બંને સાઈડ રોડ, વચમાં ડિવાઈડર અને એકદમ પ્લેન રોડ અત્યારે તો બનાવી નાખ્યો છે.
હવે છે ને કાંક મસ્ત ગોવા જેવી વાઇબ મને આવવા, બે સાઈડ પેડ મને આવવા, રસ્તામાં ઝાડ આવવા મળે. અને સુરત નારાયણ અસ્ત થઈ ગયા છે, સૂર્યાસ્ત થઈ ગયો છે ગાઈઝ. તો વાઇઝર બ્લેક છે, મારા અંદાજે 40 કિલોમીટર જેવું બાકી છે. તો હવે વાઇઝર ચેન્જ કરવું કે નહીં એ જોઈએ. હજી તો દેખાય છે પણ આઈ થિંક કરવું જોઈશે, નહીં પહોંચવી ને તો. पर ट्रैफिक देखो गाइस, भाई साहब क्या ट्रैफिक है. हम भी रॉन्ग में जा रहे हैं सर्विस रोड पे. हमारे पीछे कौन है? 4 व्हील है. देखो ये वाइट लाइट कौन कर रहा है पीछे से? भाई साहब 3 का 4 किलोमीटर ऊपर ट्रैफिक से आवड़ो. और भाई साहब જે ટ્રાફિક હતું ત્યાં તો હા ફાડું ટ્રાફિક હતું, ફાડું. એક ઇંચ ટ્રક નહોતા હાલતા અને અમે રોંગમાં આવતા હતા. વાહ શાબાશ, मुझे नाज है अपनी बाइक पर मेरे पे. ક્યારેક ક્યારેક એવું એક કટ લેવી પડે, કેમ કે રાજ હોટલથી ઘરે આવવાનું થાય તો રોંગમાં હાલવું પડે છે થોડું. અમે એ રોંગમાં જતા, બાકી બીજે ક્યાંય જતા નહોતા ભાઈ. અમારે ઘરે જવાની ઉતાવળ હતી બાપા. એ કોણ જાય છે? સેવડી લઈને જાય છે ટ્રેક્ટર. આપણી વાદ્ય સીડો હોય ને એને કામ શું છે? રેસ નાખ્યું છે આપણી અરે, રેસ નાખવી છે. હે હું રેસ નાખવી છે એને? હે તો પણ હું એમ માગે છે. ફાઇનલી સુરત અંદર એન્ટર થતો થતા અંધારું થઈ ગયું છે. भाई भाई सूरत में शादियों का माहौल चल रहा है क्या भाई? भाई भाई ये भाई बुलन वाले भाऊ वरोजा निकल रहा है. ओए इधर से वही साइड. હાલો હાલો કાલ મળ્યા. ફાઇનલી ખુશાલભાઈને આપણે ભાઈ કરી દીધું છે. ખુશાલભાઈ વ્યા જાય છે નાના વ્રત છે અને આપણે રહીશું મોટા વ્રત. ભાઈ પાછી એના એ જ મગજમારીમાં આવી ગયા છીએ આપણે. આ તો આપણું કન્ટિન્યુ ચાલુ જ રહેશે, કેમ કે આ વસ્તુ નહીં કરીએ તો રાઈડું પણ નહીં થાય. ભાઈ ભાઈ ટ્રાફિક તેની તેજ. હજી તો જો કે હીરાની ઓફિસો ખુલી નથી. હીરાની ઓફિસો ખુલ્યા પછી તો ભાઈ પગ મૂકવાની જગ્યા નથી રહેતી અમારે અહીંયા. અત્યારે શાક માર્કેટ ભરાણી છે. હવે તો બકાલું લેવું અહીંયા વી આવતો વીઆઈપી પાસે મસ્ત બકાલું મળે છે. ફિલહાલ તો હવે આ વિડીયોને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે આપણી રાઈડ પતી ગઈ છે. પણ